નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દેશભરમાં લોકસભા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે ભાજપ દ્વારા ગુજરાતની તમામ બેઠકો જાળવી રાખવા આજ રોજ 15 બેઠક પર ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ભાજપ દ્વારા બનાસકાંઠા લોકસભા બેઠક પર એક પાયાના શિક્ષિત મહિલા કાર્યકરને ઉમેદવાર તરીકે જાહેર કરીને સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા છે. જોકે ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી ભાજપ બનાસ ડેરીના અધ્યક્ષાપક સ્વર્ગસ્થ ગલબાભાઈ નાનજીભાઈ પટેલના પૌત્રી છે અને તેઓ એન્જિનિયરિંગ કોલેજમાં પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. ભાજપના હાઈકમાન્ડ દ્વારા શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતની 26 લોકસભા બેઠક પૈકીની 15 બેઠકના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે, જેમાં 10 બેઠક પર ઉમેદવારોને રિપીટ કરાયા છે અને 5 બેઠક પર નવા ચહેરાઓને તક આપવામાં આવી છે, જેમાં બનાસકાંઠા બેઠક પર મહિલા ઉમેદવારની પસંદગી કરાઈ છે. ભાજપે બનાસ ડેરીના અધ્યક્ષાપક સ્વર્ગસ્થ ગલબાભાઈ નાનજીભાઈ પટેલની પૌત્રી અને પાલનપુરમાં ડેરી રોડ પર રહેતા તેમજ એમએસસી, એમફિલ, પીએચડી વિથ મેથેમેટિક્સ સુધીનો અભ્યાસ કરનાર એક પાયાના મહિલા કાર્યકર ડોક્ટર રેખાબેન નિતેશભાઈ ચૌધરીના નામની જાહેરાત કરી હતી. જોકે રેખાબેન ચૌધરી એન્જિનિયરિંગ કોલેજમાં 20 વર્ષથી પ્રોફેસર તરીકે સેવા આપી રહ્યા છે. સાથે તેમના પતિ હિતેશભાઈ પ્રેમજીભાઈ ચૌધરી ભાજપના વર્ષો જૂના કાર્યકર છે અને તેઓ હાલ પ્રદેશની ટીમમાં મોરબી જિલ્લાના પ્રભારી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે, જેમાં જિલ્લા યુવા મોરચાના મહામંત્રીથી લઈ રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ જવાબદારીઓ નિભાવે છે. આમ ચૂંટણીમાં લોકોની ધારણા બહારના ઉમેદવાર જાહેર કરવામાં માહિર ભાજપે ફરી એકવાર બનાસકાંઠા બેઠક પર એક નવા મહિલા ઉમેદવારના નામની જાહેરાત કરી સૌ કોઈને આશ્ચર્યચકિત કરી દીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના બનાસકાંઠા સીટના ઉમેદવાર જાહેર થતાની સાથે જ ભાજપના કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સાથે આ સીટના ટિકિટ વાંચુએ પણ મોવડી મંડળના નિર્ણયને વધાવી લઈ જંગી બહુમતીથી જીતાડવા હાકલ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠાના લોકસભા સીટના ઉમેદવાર તરીકે મારી જે પસંદગી કરી છે એ બદલ હું દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ, અધ્યક્ષ શ્રી નડ્ડા સાહેબ, ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ, ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાહેબ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, બનાસકાંઠા જિલ્લા પ્રમુખ શ્રી વાઘેલા સાહેબ, વર્તમાન સાંસદ શ્રી પદ્મભાઈ પટેલ સાહેબ, જિલ્લાના તમામ મહામંત્રીઓ તેમજ રાષ્ટ્રીય, પ્રદેશ અને જિલ્લા નેતૃત્વ તથા સૌ કાર્યકર્તાઓનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. પ્રથમ વખત મહિલાને ટિકિટ મળી છે, કેટલી ખુશી? મને બહુ આનંદ થાય છે કે જે ભારતીય જનતા પાર્ટીએ બનાસકાંઠાના લોકસભા ઉમેદવાર મહિલાને પસંદગી કરી છે તે મારી એવી નહીં બનાસકાંઠાની દરેક મહિલાઓનું સન્માન કર્યું છે તે હું માનું છું. તથા મારા દાદાશ્રી આદ્યશાસ્ત્રી ગુજરાતશ્રી ગલબાભાઈ નાનજીભાઈ પટેલ ને આ મારી પસંદગી કર્યા બદલ શ્રદ્ધાંજલિ પાર્ટી આપી છે તેવું